સુરત પોલીસની મોટી નોંધાયા 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સુરત શહેરના જહાંગીરપુરાના સુડા આવાસમાં ભયનો માહોલ, માત્ર 2 વર્ષમાં જ ઇમારતો થઈ જર્જરિત। કતારગામ ઝોન હેઠળ આવેલ નાસિર નગર વિસ્તારમાં થયેલ ડિમોલિશનને અંગે નવો વિવાદ સર્જાયો। સુરતમાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, બેંક એકાઉન્ટ ભાડે આપનાર ટોળકીના 3 શખ્સો ઝડપાયા। 50 થી વધુ ગુના અને 7 વાર પાસા કાપી ચૂકેલો કુખ્યાત સ્નેચર ઝડપાયો। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટના કામને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પ્રતિબંધની મુદત 30 નવેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી વિવિધ માર્ગો પર વાહન વ્યવહારો અંગે નવા નિયમોને અમલ કરવામાં આવ્યા છે। જાહેરનામા મુજબ લંબેનુમાન રોડ પર જય વિજય રેસ્ટોરન્ટથી પોલીસ ચોકી સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે। ઉપરાંત મસ્કતી હોસ્પિટલથી મધરપુરા હેડ પોસ્ટ ઓફિસ સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચોક બજાર મેટ્રો સ્ટેશનની કામગીરીને કારણે ક્રાઇમ બ્રાન્ચથી ગાંધીબાગ સર્કલ સુધીનો માર્ગ પણ વાહન વ્યવહાર માટે બંધ રહેશે। સાથે જ કમાલ ગલી મારફતે ગાંધીબાગ તરફ જતી વાહનોની અવરજવર પર પણ રોક લગાવવામાં આવી છે। ટ્રાફિક સુચારુ રહે તે માટે પ્રતિબંધિત માર્ગોના વિકલ્પ રૂપે લાલ દરવાજા રોડ, સ્ટેશન રોડ અને દારૂખાના રોડનો ઉપયોગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ તમામ પ્રતિબંધિત વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ તંત્રએ જણાવ્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતના ઇમરજન્સી વાહનોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ અપાઈ છે। મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન નાગરિકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાઈ લેવલ બેઠક બાદ સુરત પોલીસ ફૂલ એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તેમજ સુરતમાં ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 હેઠળ શહેરમાં એક સાથે ઓનલાઈન ઠગાઈના 40 કેસ નોંધવામાં આવ્યા છે। આ ચોંકાવનારા આંકડાઓ પૈકી સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં જ સૌથી વધુ 13 ફરિયાદો દાખલ થઈ છે। શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 4,000 રૂપિયાથી લઈને 1,52,00,000 રૂપિયા સુધીના મોટા ફ્રોડ કેસ નોંધાયા છે। આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કને તોડવા માટે સ્પેશિયલ ટીમ પણ તપાસમાં જોતરાઈ છે। પોલીસે સપાટો બોલાવીને પકડેલા 18 જેટલા આરોપીઓને હાલ મેડિકલ ચેકઅપ અને ટેસ્ટ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। હાલ પોલીસ દ્વારા તમામ આરોપીની ધરપકડ કરવાની સાથોસાથ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા આવાસમાં રહેતા રહેવાસીઓમાં ભારે ચિંતા અને ભયનો માહોલ છવાયેલો રહ્યો છે। વર્ષ 2024માં લોકોને ફાળવાયેલા આ આવાસો માત્ર 2 વર્ષમાં જ જર્જરિત બનવા લાગતા હોવાનું રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે। વર્ષ 2025થી જ ફ્લેટના ટાઇલ્સ ઉખડવા લાગ્યા છે અને દિવાલોના પોપડા ખરવા લાગ્યા છે અને અનેક જગ્યાએ બાંધકામની ગુણવત્તા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। જહાંગીરપુરા સુડાવાસમાં કુલ 24 બિલ્ડિંગમાં 10,000થી વધુ લોકો વસવાટ કરે છે। રહેવાસીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 1 વર્ષથી તેઓ જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે। આ સમસ્યાને લઈને અનેક વખત સુડા ભવન ખાતે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કે નિર્ણય લેવામાં આવ્યો નથી। આજે ફરી એકવાર રહેવાસીઓ સુડા ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી। રહેવાસીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જો આવાસોની હાલતને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોણ લેશે। હાલ રહેવાસીઓ સુરક્ષા અને મજબૂત મરામતની માંગ સાથે તંત્ર સામે કાર્યવાહી કરવાની અપેક્ષા રાખી રહ્યા છે। સુરતના કતારગામ ઝોન હેઠળ આવેલા નાસિરનગર વિસ્તારમાં થયેલ ડિમોલિશન કાર્યવાહી અંગે નવો વિવાદ સર્જાયો છે। સ્થાનિક રહેવાસીઓ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ નોટમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે જો સુરત મહાનગરપાલિકાની કોઈ સત્તાવાર ટીમ દ્વારા કામગીરીમાં સામેલ નહોતી તો પછી આ વિસ્તારમાં તોડફોડની કાર્યવાહી કોણે અને કયા અધિકારથી કરી।
રહેવાસીઓના જણાવ્યા મુજબ ઘટના સ્થળે કેટલાક લોકો એસએમસી જેવા યુનિફોર્મમાં જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક લોકો સાદા ડ્રેસમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત હથિયારો સાથે કેટલાક તત્વો પણ સ્થળ પર હાજર હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલ ઊભા થયા છે. પ્રેસ નોટમાં પૂછવામાં આવ્યું છે કે જો પાલિકાના અધિકૃત કર્મચારીઓ હાજર ન હતા તો એસએમસીના યુનિફોર્મમાં રહેલા લોકો કોણ હતા? ડિમોલિશન માટે કઈ સત્તાધારી અધિકારીઓની મંજૂરી લેવામાં આવી હતી અને કયા કાયદા અને આદેશના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી? તેમજ પોલીસ વિભાગે અત્યાર સુધી ઘટનામાં સામેલ લોકોની ઓળખ અને તપાસની વિગતો જાહેર કેમ નથી કરી, તેને લઈને પણ સવાલો ઊભા થયા છે. રહેવાસીઓએ આ ઘટનાને માત્ર ડિમોલિશનનો મુદ્દો નહીં પરંતુ સરકારી સત્તાના સંભવિત દુરુપયોગ, નાગરિકોના અધિકાર અને કાયદાના શાસન સાથે જોડાયેલા ગંભીર વિષયો ગણાવ્યો છે. એટલું જ તેઓએ કહ્યું છે કે જો કોઈ અજાણ્યા અથવા અસામાજિક તત્વો સરકારી વિભાગના નામે કાર્યવાહી કરી રહ્યા હોય તો તે અત્યંત ચિંતાજનક બાબત છે. સુરત શહેરમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીમાં જહાંગીરપુરા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ઓનલાઈન છેતરપિંડી માટે બેંક એકાઉન્ટ ભાડે આપનાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ફ્રોડને મદદ કરતી ટોળકીના 3 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરાઈ છે. પોલીસે કીમના પાર્થ વિરોજા તેમજ વરાછાના હાર્દિક રાછડિયા અને હિરેન સોરઠિયાની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પાર્થ વિરોજાએ પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે ભાડે આપ્યું હતું, જેમાં ઓનલાઈન છેતરપિંડી દ્વારા મેળવવામાં આવેલા નાણાં જમા કરવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા મુજબ 1 જાન્યુઆરી 2026 દરમિયાન આ ખાતામાં ઓનલાઈન છેતરપિંડીના લાખો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીઓ સાયબર ઠગોને બેન્કિંગ ચેનલ ઉપલબ્ધ કરાવી ગેરકાયદેસર નાણાંની હેરાફેરીમાં મદદ કરતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જહાંગીરપુરા પોલીસ હાલ આરોપીઓના ઓનલાઈન ફોન, બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. ઉપરાંત આ સાયબર ફ્રોડના તાર ગુજરાત ઉપરાંત અન્ય કેટલા રાજ્યોમાં જોડાયેલા છે તેને લઈને પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં મહિલાઓને ટાર્ગેટ કરીને પર્સ અને મોબાઈલ ફોનની સ્નેચિંગના 50 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા હાથ લાગી છે. આરોપી 7 વખત પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તાન આવાસનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોમાં એક શખ્સ હાથમાં ઘાતક હથિયાર લહેરાવીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને લોકોને ધમકાવતો નજરે પડ્યો હતો. આસપાસના વિસ્તારમાં તેમનો રોષ જમાવવા અને લોકોમાં ભયનો માહોલ ફેલાવવાના હેતુસર શૂટ કરાયેલા વિડીયોના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સક્રિય થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુભાષનગર પાસે આવેલા રિવરફ્રન્ટ પાસેથી આરોપી શોએબ ખાન ઉર્ફે શોએબ લાલ રઈસ ખાન પઠાણને દબોચી લીધો હતો. પોલીસે તેની પાસેથી 2 મોબાઈલ ફોન અને એક બાઇક મળીને ₹2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મૂળ મહારાષ્ટ્રના ચોપડાનો વતની અને હાલ ભેસ્તાન આવાસમાં રહેતો આ આરોપી રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ તેની ગુનાહિત મોડસ ઓપરેન્ડિંગનો પર્દાફાશ કર્યો છે. તેણે મોબાઈલ સ્નેચિંગ સહિતના ગુનાઓની કબૂલાત પણ કરી છે. પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન અલગ 6 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. હાલ પોલીસે આ રીઢા આરોપીની ધરપકડ કરવાની સાથોસાથ આગળની તપાસ કામગીરી પણ શરૂ કરી છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ 2026 અને 27ના પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કંકુ તિલક કરી અને મોઢું મીઠું કરાવી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. બાળકોના શિક્ષણ જગતમાં પ્રથમ પગલાંને યાદગાર બનાવવા માટે કુમકુમ પગલાંની અનોખી પરંપરા નિભાવી તેમના નવા શૈક્ષણિક વર્ષની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આયોજનનો મુખ્ય હેતુ બાળકોના જીવનમાં શિક્ષણના પ્રથમ દિવસને સુખદ, સંભાળનું બનાવી તેમની શૈક્ષણિક સફરને પ્રેરણાદાયી બનાવવાનો હતો. પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને ખંજરીના તાલે જોડકણા અને ગીતો ગવડાવવામાં આવ્યા હતા. સાથે જ નાના ભૂલકાઓ માટે વિવિધ રમતો અને રમકડા દ્વારા મનોરંજનનું આયોજન કરાયું હતું. ઇન્ટરેક્ટિવ પેનલ પર મોરલ સ્ટોરી અને બાલ જોડકણા રજૂ થતાં બાળકો આનંદિત થઈ ગયા હતા.
શાળાના સંચાલક નવનીતભાઈએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અને શ્રેષ્ઠ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. શાળાના આચાર્ય કેતકીબેન નાયકના માર્ગદર્શન હેઠળ પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.